ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વન્સ અગેન રિવિઝન સેશન માટે આપણે મળી રહ્યા છીએ ફોર ચેપ્ટર નંબર 4 ઓવરહેડ. બેઝિકલી એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, યુનિટ કોસ્ટિંગની અંદર પણ આપણે વાત કરી હતી ડાયરેક્ટ એક્સપેન્સ એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે એ બધા જ ઓવરહેડ છે. ઓવરહેડને આપણે 3 રીતે પાર્ટ પાડી શકીએ. ફંક્શનલ ઓવરહેડ છે, જેમાં ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ એન્ડ સેલિંગ. એલિમેન્ટ વાઇઝ જોઈએ તો ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ વેજીસ એન્ડ ઇન અધર ઓવરહેડ. બિહેવિયર વાઇઝ જોઈએ તો ફિક્સ ઓવરહેડ, વેરિયેબલ ઓવરહેડ એન્ડ સેમી વેરિયેબલ ઓવરહેડ. હવે બેઝિકલી આ ચેપ્ટરમાં આપણે કરવાનું છે શું કે સપોઝ કે કોઈ એક કંપનીની અંદર અલગ અલગ 3 કે 4 ડિપાર્ટમેન્ટ ચાલતા હોય તો ઓવરહેડ છે એ કોમન છે, બધા માટે કોમન એક્સપેન્સ છે. ફોર એક્ઝામ્પલ કે ગેટ કીપરનો સેલેરી છે એ બધા જ ડિપાર્ટમેન્ટ માટે લાગુ પડતો હોય તો કયા ડિપાર્ટમેન્ટના ભાગે કેટલો સેલેરી આવશે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે બધા જ ડિપાર્ટમેન્ટ વચ્ચે. તો એના કેટલાક બેઝ છે. માની લો કે રેન્ટ એન્ડ ટેક્સીસ છે, તો રેન્ટ એન્ડ રેટ્સને કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું બધા ડિપાર્ટમેન્ટમાં, તો એના માટે સ્પેસ ઓક્યુપાઈડ, મતલબ કે જે સ્પેસ જે ડિપાર્ટમેન્ટે યુઝ કરેલી છે એ સ્પેસના પ્રમાણમાં રેન્ટ એમના ભાગે આવશે. લાઇટિંગ્સ છે, તો લાઇટિંગ પોઈન્ટ્સ આપેલા હોય તમને કે ભાઈ એ ડિપાર્ટમેન્ટની 100 પોઈન્ટ છે, બી ડિપાર્ટમેન્ટમાં 200 પોઈન્ટ છે, તો એક્ઝામ 2નો 1:2 રેશિયો થશે. કેન્ટીન એક્સપેન્સ છે, તો નંબર ઓફ વર્કર્સ કેટલા કેન્ટીનની મુલાકાત લે છે એના આધારે ડિવાઈડ થશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે પ્લાન્ટનું, તો જે એસેટનું હોય એની વેલ્યુના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનડાયરેક્ટ વેજીસ છે, તો ડાયરેક્ટ વેજીસના બેઝ તરીકે ચાલશું. ઇનડાયરેક્ટ મટીરિયલ છે, તો ડાયરેક્ટ મટીરિયલને બેઝ તરીકે લેશું. પાવર છે, તો પાવર જનરલી પ્લાન્ટ માટે યુઝ થતું હોય, પ્લાન્ટને ઓપરેટ કરવા માટે, તો એમાં મીટરનું રીડિંગ આપેલું હોય, ઘણી વખત પ્લાન્ટના હોર્સ પાવર આપેલા હોય તો એ પ્રમાણે યુઝ કરશું. એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ છે, તો એ ડાયરેક્ટ વેજીસ, મતલબ કે વર્કર્સ સાથે કનેક્ટેડ છે, તો એમની વેજીસ કેટલી છે એ વેજીસના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ડેપ્રિસિએશન છે, તો જનરલી વેલ્યુ ઓફ પ્લાન્ટ, વેલ્યુ ઓફ એસેટના પ્રમાણમાં. અને જનરલ એક્સપેન્સ કોઈ ક્લિયર ન હોય, જનરલ શબ્દ હોય, અધર શબ્દ હોય, સન્ડરી શબ્દ હોય, તો એમને વેજીસ, ડાયરેક્ટ વેજીસના રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે ડાયરેક્ટ એક્સપેન્સ તમને આપેલો હોય, દાખલા તરીકે મજૂરી, વેજીસ, મટીરિયલ આપેલું છે કે કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ આપેલો છે, તો એ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર આપણે લખશું, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નહીં. કારણ કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે એ ફાઇનલી આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવાનો છે, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે ઇનડાયરેક્ટ છે એટલા માટે. હવે આપણે પ્રેક્ટિકલ એક સમ જોઈએ કે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે અને કઈ રીતનો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એક્ઝામની અંદર હોઈ શકે. એક ફેક્ટરીની અંદર 3 ડિપાર્ટમેન્ટ છે, એ, બી એન્ડ સી, એન્ડ આ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, એમ એન્ડ એન. તમને ઓવરહેડ્સ આપ્યા છે, રેન્ટ એન્ડ રેટ્સ, લાઇટિંગ્સ, કેન્ટીન, ઇન્સ્યોરન્સ, ઇનડાયરેક્ટ વેજીસ, પાવર, કન્ટ્રીબ્યુશન ટુ ESI, સેલેરી ઓફ ફેક્ટરી મેનેજર એન્ડ ડેપ્રિસિએશન. આ ઓવરહેડને આપણે આ 5 ડિપાર્ટમેન્ટ વચ્ચે એલોકેટ કરવાના છે. એમના માટે જરૂરી બેઝ તમને અહીંયા આપેલો છે, રેશિયો. નંબર ઓફ વર્કર્સ છે, સ્પેસનો રેશિયો આપેલો છે, લાઇટિંગ પોઈન્ટ્સ આપેલા છે, કન્ઝપ્શન ઓફ પાવર ઓન ધ બેઝિસ ઓફ મીટર યુનિટ્સ છે, એના આધારે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થશે. કોસ્ટ ઓફ મશીન છે, તો ઇન્સ્યોરન્સ હોય, ડેપ્રિસિએશન હોય, એ કોસ્ટ ઓફ મશીનના આધારે. ડાયરેક્ટ વેજીસ છે, ઇનડાયરેક્ટ વેજીસ માટે યુઝ થશે. ખાસ મેં તમને લાસ્ટમાં વર્કિંગ નોટ જે બતાવી એ પ્રમાણે સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર ડાયરેક્ટ વેજીસ લખાશે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નહીં. કારણ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે એ ડાયરેક્ટ છે અને સર્વિસ ડિપાર્ટમેન્ટ માટે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, અને આપણે માત્ર ને માત્ર અહીંયા ઇનડાયરેક્ટ એક્સપેન્સ એટલે કે ઓવરહેડનું એલોકેશન કરવાનું છે. પ્રોપોર્શન ઓફ ટાઈમ ડિવોટેડ બાય ફેક્ટરી મેનેજર. ફેક્ટરી મેનેજરે જે ડિપાર્ટમેન્ટની અંદર ટાઈમ ડિવોટ કર્યો છે એનો રેશિયો છે, તો ફેક્ટરી મેનેજરની સેલેરી છે એ આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. સો ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ, ઓવરહેડનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. અને લાસ્ટ પેરેગ્રાફ લાસ્ટમાં જોઈએ છીએ આપણે, એ પહેલાં આપણે ઓવરહેડનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ. આ ટાઈપનું એક સ્ટેટમેન્ટ બનાવશું, સ્ટેટમેન્ટ શોવિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ. એમાં પર્ટિક્યુલર જેમાં ઓવરહેડ લખશું, બધા બેઝ એટલે કે કયા રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ ઓવરહેડ એ લખશું, અને ટોટલ અમાઉન્ટ એટલે કે ટોટલ ઓવરહેડ જે હશે એ લખશું અહીંયા. અને
પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એબીસી અને સર્વિસ ડિપાર્ટમેન્ટ એમએન. 5 ડિપાર્ટમેન્ટ છે ટોટલ, 5 કોલમ એમના કરશું. 1 બાય 1 જોઈએ. રેન્ટ એન્ડ રાઇટ્સ 20,000 આપેલ છે. હવે એને કયા બેઝથી ડિસ્ટ્રીબ્યુટ કરશું, કયા રેશિયોથી ડિસ્ટ્રીબ્યુટ કરશું? તો રેન્ટ છે એ જનરલી આપણે આગળ જોઈ ગયા એમ સ્પેસના આધારે. તો સ્પેસ આપી છે 300, 200, 250, 150, 100. હવે એમનો નાનો રેશિયો બનાવીએ તો 0 કટ કરીએ તો 30, 20, 25, 15 એન્ડ 10 થશે. અગેન 5થી કટ કરીએ તો 6, 4, 5, 3, 2 રેશિયો બનશે. 20,000 ને 6, 4, 5, 3, 2ના રેશિયોમાં અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. ત્યાર પછી લાઇટિંગ્સ છે. આ બધું ડિસ્ટ્રીબ્યુશન જાતે તમે વિડીયોને પોઝ કરીને કેલ્ક્યુલેટ કરી શકશો અને સમજી શકશો, ઇઝીલી સમજાઈ જશે. લાઇટિંગ્સ છે 480, તો લાઇટિંગ્સ 480. એમને લાઇટ પોઈન્ટ્સ આપેલા છે, આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે કેન્ટીન એક્સપેન્સ. તો કેન્ટીન એક્સપેન્સ 1,800 છે. એમને નંબર ઓફ વર્કર્સનો જે રેશિયો છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે અહીંયા. ત્યાર પછી છે ઇન્સ્યોરન્સ છે એ પ્લાન્ટનો હોય તો વેલ્યુ ઓફ પ્લાન્ટ તમને આપેલ છે, અથવા તો કોસ્ટ ઓફ મશીન આપેલ છે. એ કોસ્ટ ઓફ મશીનના આધારે ડિસ્ટ્રીબ્યુટ થશે. એમનો રેશિયો 60, 40, 30, 1, 1 એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. ત્યાર પછી ઇનડાયરેક્ટ વેઝીસ. તો હંમેશા યાદ રાખવું, ઇનડાયરેક્ટ વેઝીસ ડાયરેક્ટ વેઝીસના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. તો ડાયરેક્ટ વેઝીસનો રેશિયો જોઈ શકો છો અહીંયા. ડાયરેક્ટ વેઝીસ આપેલ છે તમને, અમને એમનો રેશિયો અહીંયા કેલ્ક્યુલેટ કરીને આપેલો છે. ડાયરેક્ટ વેઝીસ જે આપેલ છે, સૌથી પહેલાં એક 0 કટ કરેલ છે અને ધેન આફ્ટર આપણે એમને 5થી કટ કરીએ તો તમને આ રેશિયો મળે છે. આ રેશિયોના આધારે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો આ અમાઉન્ટ 1,300. ધેન આફ્ટર છે તમને પાવર. તો પાવર માટે તમને અહીંયા પાવરના યુનિટ્સ આપેલા છે. 3 ડિપાર્ટમેન્ટમાં જ છે, તો 3માં જ આપણે આપશું. તો પાવરને આપણે 2, 3, 1ના રેશિયોમાં આ 3 ડિપાર્ટમેન્ટમાં આપેલા છે, એમ અને એનમાં આપેલ નથી. કન્ટ્રીબ્યુશન ટુ ESI, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ, ડાયરેક્ટ વેઝીસના પ્રમાણમાં. ડાયરેક્ટ વેઝીસનો રેશિયો નીચે ગણેલો છે એ રેશિયો પ્રમાણે. સેલેરી ઓફ ફેક્ટરી મેનેજર, ટાઈમ ડિવોટેડ તમને આપેલ છે અહીંયા. પ્રોપોર્શન ઓફ ટાઈમ 55411. તો 55411ના રેશિયોમાં આપણે ફેક્ટરી મેનેજરની સેલેરી 2,400 છે એમને ડિવાઈડ કરેલી છે, ડિસ્ટ્રીબ્યુટ કરેલ છે. ડેપ્રિસિએશન છે એમને વેલ્યુ ઓફ પ્લાન્ટ અને ડાયરેક્ટ વેઝીસ જે તમને એઝ ગિવન ક્વેશ્ચનમાં આપેલ છે એ રીતે માત્ર ને માત્ર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આપેલ છે, કારણ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એ આવશે નહીં. ચલો, આમનો ટોટલ કરતાં ટોટલ ઓવરહેડ આવે છે, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટનો તમને ટોટલ ઓવરહેડ મળી ગયો. હવે પછીનું જે સ્ટેપ છે એ શું છે કે લાસ્ટ 2 M અને M, આ જે 2 ડિપાર્ટમેન્ટ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. આ સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ઓવરહેડ છે એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એમના માટે એક સેકન્ડ સ્ટેટમેન્ટ તમે જોઈ શકો, અપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે એક્સપેન્સ છે એ બંનેને પ્રોડક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. પહેલાં ટોટલ ઓવરહેડ એઝ અબોવ, એટલે કે અહીંયા જે આવેલો છે એ ઓવરહેડ અહીંયા લખેલ છે 5 ડિપાર્ટમેન્ટમાં. હવે પછી પ્લસ ઓવરહેડ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એમનો જે ઓવરહેડ છે એ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABC. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B અને Cને વહેંચેલો છે. અહીંયા માઇનસ કરી દીધો, આ ત્રણેયમાં પ્લસ કરી દીધો, પણ રેશિયો કયો એ તમને ક્વેશ્ચનમાં આપેલા છે. જુઓ, હવે તમને ખ્યાલ આવશે અહીંયા કે if the benefit of service department M and N is derived by production department in the following proportion. તમને રેશિયો આપેલ છે, એટલે કે ડિપાર્ટમેન્ટ એમનો જે બેનિફિટ છે એ 25, 35 અને 40ના રેશિયોમાં છે. એનનો બેનિફિટ છે 30, 40, 30ના રેશિયોમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવાનો છે. તો જુઓ, આ જે એમ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે એ BCને જે આપેલ છે રેશિયો 25, 35 અને 40%, એટલે આમના 25 કરો, 35 કરો અને 40 કરો એટલે તમને આ અમાઉન્ટ મળી જશે. ટોટલ કરો એટલે અહીંયા 0 થઈ જશે, કારણ કે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. હવે એનનો જે ઓવરહેડ છે એને આપેલા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, 30, 40, 30% આપી દો એટલે તમને ફાઇનલ ટોટલ ઓવરહેડ મળી જશે. તો બેઝિકલી આ 2 સ્ટેપમાં તમારે સમ કરવાનો છે. પહેલાં બધા જ ઓવરહેડ 5 ડિપાર્ટમેન્ટને આપવાના છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ સર્વિસ ડિપાર્ટમેન્ટ, અને લાસ્ટમાં સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે ઓવરહેડ છે એમને આપેલ રેશિયોમાં તમારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, એટલે તમને ફાઇનલ ટોટલ ઓવરહેડ મળી જશે. તો અહીંયા આપણો આ એક્ઝામ્પલ ઓવર થાય છે.
વિડીયોને પોઝ કરી શાંતિથી આરામથી સ્ટડી કરજો. 2 વખત જોજો, ન સમજાય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.